ઝઘડિયાના ઢૂંઢા ગામેથી 2,57,000ના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરતી એલસીબી. ભરૂચ એલસીબી પોલીસે મોપેડ અને વિદેશી દારૂ મળી 3,12,000નો મુદ્દામાલ કબજે કર્યો. અન્ય 2 ઇસમો વોન્ટેડ. ઝઘડિયા તાલુકાના ઢૂંઢા ગામે ખેતરમાંથી ભરૂચ એલસીબી પોલીસે 2.57 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી મોપેડ મળી 3,12,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ ઝઘડિયાના ઉમલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઢૂંઢા ગામનો બુટલેગર નરેન્દ્ર પૂનમભાઈ વસાવાએ વિદેશી દારૂનો જથ્થો લાવીને પોતાના ઘરના પાછળના ભાગે આવેલ ખેતરમાં સંતાડેલો હોય અને તે મોપેડ ઉપર સગેવગે કરવાની ફિરાકમાં હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે ઢૂંઢા ગામે ખેતરમાં રેડ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે નરેન્દ્ર વસાવાની ધરપકડ કરી સ્થળ ઉપરથી 2,57,000નો વિદેશી દારૂ અને 50,000ની મોપેડ મળી કુલ 3,12,000નો મુદ્દામાલ કબજે કરી નર્મદા જિલ્લાના નાના પાટણા ગામના રણજીત મફત વસાવા અને દિનેશ શાંતિલાલ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિમેશ ગોસ્વામી ન્યૂઝ 14 ઝઘડિયા.